વકફ સંશોધન એક્ટ મામલા પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે। 22મી મેના રોજ સુપ્રીમ કોર્ટે વકફ સંશોધન અધિનિયમ 2025ની કાયદેસરતાને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન 3 મુદ્દાઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જેમાં અદાલતો દ્વારા વકફ, ઉપયોગકર્તા દ્વારા વકફ અથવા દસ્તાવેજ દ્વારા વકફ અને જાહેર કરેલી સંપત્તિઓને ગેરકાયદે જાહેર કરવાની સત્તા સામેલ હતી। અગાઉ સુપ્રીમ કોર્ટમાં 3 દિવસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે તર્ક આપ્યો હતો કે સંસદમાંથી પસાર થયેલા કાયદાના અમલીકરણ પર રોક લગાવવા માટે માત્ર કાનૂની દરખાસ્તો અથવા તો કાલ્પનિક દલીલો અપૂરતી છે। કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચ સમક્ષ એ પણ દલીલ કરી કે વકફ એક ઇસ્લામિક ખ્યાલ છે, પરંતુ આ ઇસ્લામનો ફરજિયાત ભાગ નથી। ઇસ્લામમાં વકફ એ દાન સિવાય બીજું કંઈ નથી। મહેતાએ એ પણ દલીલ કરી કે દાન દરેક ધર્મમાં માન્ય છે અને તેને કોઈ પણ ધર્મનો ફરજિયાત સિદ્ધાંત ગણી શકાય નહીં। ત્યારે અત્યાર સુધીની તમામ દલીલ બાદ સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે।